હાય રે જીઈબી હાય હાય. ભરૂચ જીઈબીની નફટાઈ સામે પ્રજાનો આક્રોશ. ભર ઉનાળે કલાકોના વીજ કાપથી પ્રજાનું હલ્લાબોલ. વિકસિત ભરૂચ શહેરમાં 24 કલાક પૂરતી વીજળી પણ લોકોને નથી મળતી. અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજળી ડૂલ રહેતા લોકો પરસેવે રેબઝેબ. ભરૂચ શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી જ્યાં એક તરફ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, તો બીજી તરફ કલાકોના વીજ કાપના કારણે અનેક વિસ્તારના લોકો ભર ઉનાળામાં જીઈબીની સમસ્યાને લઈ અને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગતરોજ શહેરના વિવિધ વિસ્તારમાં દિવસ દરમિયાન કલાકો સુધી વીજ કાપની સમસ્યાનો લોકોએ સામનો કરવો પડ્યો હતો. કેટલાક સ્થળોએ તો મોડી રાતના સમય સુધી પણ લાઇટ ન આવતા લોકોનો આક્રોશ જોવા મળી રહ્યો હતો અને પાલિકા વિપક્ષના સભ્યો સાથે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની પાંચબત્તી સ્થિત કચેરીએ દોડી ગયા હતા. વિપક્ષના સભ્યો અને સ્થાનિકો પોતાની આ ગાદલા અને તકિયા લઈ અને પહોંચી અને ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. જીઈબીના અધિકારીઓ સમક્ષ શહેરીજનોને વીજ કાપથી લઈ અને સમસ્યા અંગેની રજૂઆત કરી હતી. ભરૂચની જીઈબી દ્વારા વારંવાર ભરૂચના લોકોને હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે. વારંવાર વીજ કાપ કરવામાં આવી રહ્યું છે. આજે કહી શકાય કે શટડાઉનના બહાને વર્ષના અંદર જ્યારે વીજ કાપ કરીને લોકોને કહેવામાં આવે છે કે અમે શટડાઉન કરીએ છીએ, જેથી આવનારા સમયના અંદર લોકોને લાઇટની સમસ્યામાં પસાર ન થવું પડે તેની માટે પણ આ જીઈબી ખાતું બિલકુલ નિષ્ફળ નીવડેલું છે. આજે છેલ્લા કેટલાક દિવસોથી અમારી રજૂઆત છે કે ભરૂચ શહેરના અંદર વોલ્ટેજનો પ્રોબ્લેમ છે. લોકોના ફ્રીજ, ટીવી અને ઇલેક્ટ્રોનિક સામાનો કહી શકાય કે ફૂંકાઈ રહ્યા છે. લોડ વધારે હોવાના કારણે, લોડ ઓછો હોવાના કારણે લાઇટ પૂરતી મળતી નથી. અમારા સ્થાનિક કોર્પોરેટરો દ્વારા વારંવાર આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલી છે. 2 દિવસ પહેલાં પણ અમે જીઈબી ખાતે ચેતવણી આપવામાં આવેલી હતી કે જે અરજીઓ પેન્ડિંગ છે, જે સોસાયટી અને જે મોહલ્લા વિસ્તારમાંથી તમારી પાસે અરજીઓ આવેલી છે, જે જગ્યાએ ટીસી નવી નાખવાની છે, લોડ ઓછો કરવાનો છે, વધારવાનો છે, એની માટે પણ અરજી છે, એનો નિકાલ આજ દિન સુધી કરવામાં આવ્યો નથી. એટલી બધી અરજીઓ પેન્ડિંગ પડેલી છે જે વર્ષોથી છે. 2019ની અરજીઓ પણ એમની પાસે હજુ પેન્ડિંગ પડેલી છે. આજે ભરૂચ નગરપાલિકા ખાતે સમગ્ર ભરૂચ શહેરની જનતા દ્વારા હલ્લાબોલ કરવા જીઈબી ખાતે હલ્લાબોલ કરવામાં આવેલા છે. અમે આજે કહીએ છીએ કે આજે ભરૂચના અંદર લગ્ન સિઝન છે, લગ્ન ગાળો છે, જ્યારે લાઇટ પૂરતી આપવી જોઈએ ત્યારે જીઈબી ખાતું નિષ્ફળ ગયું છે. અને જે રીતે જીઈબી ખાતું લોકો કહી શકાય કે થોડા દિવસ મોડા થઈ જાય છે લાઇટ બિલ ભરવાના અંદર, ત્યારે જીઈબી ખાતું કહી શકાય કે સર્કસ કાઢીને લોકોના ઘરે ઘરે જઈને મીટરો કાપવામાં આવેલા છે. ત્યારે અમે એમને કહેવા માંગીએ છીએ કે તમે આ બધી પદ્ધતિ પહેલાં તમારી બંધ કરો, લોકોને પૂરતી લાઇટ આપો. આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન પણ કહી શકાય કે વીજ પુરવઠો આપવાના અંદર સદંતર નિષ્ફળ ગયું છે. આજે પ્રજા રાત્રે 10-11 વાગે આ લાઇટની હેરાનગતિને કારણે જીઈબી ખાતે આવીને હલ્લાબોલ કરે, બિસ્તરા ગાદલાઓ લઈને, બાળકો લઈને અહીંયા આવી જાય, એ તમારી આજે નાકામયાબી કહેવાય. જીઈબી ખાતાને અમે ચેતવણી આપીએ છીએ, તમારા ઉપલા અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી.